નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનો ટેસ્ટ પેપર નંબર 24 રોજની જેમ મિત્રો 35 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ભારતીય ફોજદારી ધારાની કલમ 11 મુજબ વ્યક્તિ એટલે કંપની, એસોસિએશન, વ્યક્તિઓનો સમૂહ કે મંડળી કે ઉપરના બધા. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વ્યક્તિઓનો સમૂહ કે મંડળી. ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહીં? નીચે 4 ઓપ્શન આપેલા છે. કોને લાગુ પડશે નહીં ભારતીય ફોજદારી ધારો? તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય તો તેને ભારતીય ફોજદારો ધારો લાગુ પડશે નહીં. કેદની સજા કેટલા પ્રકારની છે? 2 પ્રકારની, 3 પ્રકારની, 4 કે 5? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, કેદની સજા 3 પ્રકારની છે. ભારતીય ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્યો ગુનો બનતો નથી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, કલમ 76 થી 106 સુધીના જે હેઠળના કૃત્યો ગુનો બનતો નથી. ભારતીય ફોજદારી કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો ફોજદારી કાર્યવાહીનો કાયદો 1 એપ્રિલ 1974ના રોજ અમલમાં આવ્યો. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? તો પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કલમ 24માં આપેલ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે? તો પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નક્કી કરે છે. એટલે કે ડી ઓપ્શન. એફઆઈઆરનું પૂરું નામ શું છે? તો એફઆઈઆરનું પૂરું નામ થાય છે મિત્રો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. સગર્ભા સ્ત્રીને દેહાંત દંડની સજાનો અમલ મુલતવી રાખવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 416 નંબરની કલમમાં. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને જવાબ સાથેની આની પીડીએફ પણ મળી જશે. તાજનો સાક્ષીને કે ગુનાના સહઅપરાધીને માફી કેવા ગુનામાં મળી શકે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, 7 વર્ષ કે તેથી વધુ કેદના ગુનામાં. પુરાવામાં કઈ બાબત અસંબંધિત છે? પુરાવામાં કઈ બાબત અસંબંધિત છે? તો બી ઓપ્શન, પોલીસ કથન. પુરાવાના કાયદાની કઈ કલમમાં સાક્ષીની યાદદાસ્ત તાજી કરવાની જોગવાઈ છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 159માં. નીચેના કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, નાગાલેન્ડમાંથી. એટલે કે રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ આ 3 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારતની માટીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો ભારતની માટીને ટોટલ 8 વિભાગમાં વહેંચવામાં આવી છે. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? તો ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની વડોદરા હતી. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર કોણ હતો? ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર મિર્ઝા અઝીઝ કોકા. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સૌ પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે? તો સૌ પ્રથમ લેખિત બંધારણ અમેરિકા. જેનો સાચો જવાબ અમેરિકા છે. બંધારણમાં કેટલી મહિલાઓએ ભાગ લીધો હતો? તો બંધારણ સભામાં કેટલી મહિલાઓએ ભાગ લીધો હતો? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે, 15 મહિલાઓએ ભાગ લીધો હતો. કયા દેશનું બંધારણ અલિખિત છે? કયા દેશનું બંધારણ અલિખિત છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, આપેલા તમામ
એટલે કે ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ આ ત્રણેય દેશનું બંધારણ અલિખિત છે. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? તો બંધારણ સભાની છેલ્લી બેઠક, અંતિમ બેઠક ક્યારે મળી હતી? બી ઓપ્શન 24/1/1950ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? તો અમદાવાદને મિત્રો વર્લ્ડ હેરિટેજ સિટી જુલાઈ 2017ના રોજ જાહેર કરવામાં આવી હતી. હાથથી બનાવેલ માટીના વાસણોના જૂના અવશેષો ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન મહેસાણા લાગણજ ખાતેથી મળી આવ્યા છે. ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદના ફાળે જાય છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એસ.આર. રાવ. વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અનહિલવાડ પાટણ નગર વસાવ્યું? તો કઈ નદીના કિનારે અનહિલવાડ પાટણ નગર વસાવ્યું વનરાજ ચાવડાએ? એ ઓપ્શન સરસ્વતી નદીના કિનારે. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. દરેક મિત્રોને ખ્યાલ જ હશે મિત્રો, ચાંગદેવ આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ હતું. કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને શું કહે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાઉટર. એફટીપીનું પૂરું નામ જણાવો. એફટીપીનું પૂરું નામ શું થાય? તો જેનો સાચો જવાબ છે એ ઓપ્શન ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એચટીટીપીએસમાં એસ એટલે શું કહેવાય? તો એચટીટીપીએસમાં એસ એટલે સિક્યોર. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ખાલી જગ્યા સંગ્રહ ક્ષમતા 3.9 TB હોય છે, એટલે કે 3.9 ટેરાબાઇટ હોય છે. તો શામાં હોય છે? જેની સાચો જવાબ થાય છે સી ઓપ્શન HDDમાં. MS વર્ડમાં ડોક્યુમેન્ટને ઓછામાં ઓછું ખાલી જગ્યા ઝૂમ કરી શકાય છે, એટલે કે ઓછામાં ઓછું કેટલું ઝૂમ થાય? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 10%. MS વર્ડમાં ડોક્યુમેન્ટને વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય? ઓછામાં ઓછું 10%, તો વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 500%. ઈમેલ મોકલવા માટે ખાલી જગ્યા પ્રોટોકોલ ઉપયોગી છે. તો ઈમેલ મોકલવા માટે SMTP પ્રોટોકોલ ઉપયોગી છે. ઇન્ટરનેટ પર થતા ફોન કોલ માટે ખાલી જગ્યા પ્રોટોકોલ ઉપયોગી છે. તો ઇન્ટરનેટ પર થતા ફોન કોલ માટે VoIP પ્રોટોકોલ ઉપયોગી છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગૃહની કાર્યવાહી મતદાન માટેની કોરમ કયા અનુચ્છેદ મુજબ થઈ શકે છે? તો સાચો જવાબ રહેશે એનો એ ઓપ્શન 100 અંતર્ગત, અનુચ્છેદ 100 અંતર્ગત. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય માટે સહાય કયા અનુચ્છેદ પ્રમાણે આપવામાં આવે છે? તો સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન 39A અનુચ્છેદ પ્રમાણે આપવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના 35 પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન પણ આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.